पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो जातायोत्तरकोसलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानामुहुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने नन्दाय सद्वर्णिने। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णाश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि। ॐ सर्वावतारिणे श्रीहरिकृष्णाय नमः। ॐ श्री अक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीघनश्यामाय श्रीस्वामिनारायणाय नमः। ॐ श्री नरनारायणदेवाय श्रीराधाकृष्णदेवाय नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो श्रीभक्तमण्डलेभ्यो नमः। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः कथयिष्ये शुभाः कथाः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे। बुरा न पूरा गए संत ही जो ताकी बात अब कहत सो। पूर्णानंद मुनि नाम रहाए सतसंग के ते जनकु कराए। મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, હવે બુરાનપુર ગયેલા
પૂર્ણાનંદ સ્વામીની વાત થોડી થોડી લખી છે, બહુ વિસ્તારમાં નથી. પૂર્ણાનંદ સ્વામી ફરતા ફરતા છેક બુરાનપુર પહોંચી ગયા હો, અને ત્યાં કેટલાક લોકોને સત્સંગ કરાવ્યો. અને મહારાજની આજ્ઞા હતી, મહારાજે કૃપા કરી હતી. કેટલા માણસોને એમ સમાધિમાં ધ્યાનમાં બિહારીને સમાધિ કરાવતા, દિવ્ય ધામના દર્શન કરાવતા લોકોને પૂર્ણાનંદ સ્વામી. અને સત્સંગની વાતો ખૂબ કરી છે. લોકોને ખબર પડી ખોટા ગુરુઓનો ત્યાગ કર્યો, સાચા ગુરુઓનો આશ્રય કરેલો છે. બુરાનપુરમાં પણ સત્સંગ જામ્યો. ઘણા બધા હરિભક્તો એવા અડીખમ પાકા સત્સંગી થયા, મહારાજનું ભજન કરતા. આમ તો બુરાનપુર પ્રસાદીનું મહારાજ ગયેલા, ત્યાં મોનો સંગમ છે આમ છેટું. ત્યાં શ્રીજી મહારાજ લગભગ મહિનો ખંડ રોકાણ હતા. એવું પ્રસાદીનું સ્થાન છે. હાથી છે પ્રસાદીનો તાપી નદીની વચ્ચે. પછી સત્સંગ થયો ને પછી લાંબી કથા છે ઘણી બધી. શૃંગારી મઠના સંન્યાસીઓની ઈર્ષા આવી, અને આ વખતની જેમ વરસાદ તાણી ગયેલો થોડોક, એટલે રાજા પાસે ગયા. રાજાને કે તમને ખબર છે વરસાદ વર્યો નથી એનું કારણ અમે બધું જાણી કે લે. રાજા કે પણ શું કારણ છે? તો કે નવો ધર્મ આવ્યો, નવો ધર્મ. રાજા કે કોક દેખાય છે બજારમાં લાંબા તીલા મારા કે લ્યો વચ્ચે ચાંદલો કરે ને, ઈ જ કારણ છે કે લે. ઈ નવો ધર્મ આવ્યો તેથી વરસાદ બંધ થઈ ગયો. એક હવે બંધ કરો નહીતર વરસાદ વરસે નહીં. રાજા વાજા ને વાંદરા એ હાવ કાનના કાચા કહેવાય, કઈ વિચાર ન કરે જરાય. હો, એટલો જ વિચાર કરવો જોઈએ. ભાઈ તમે કેવા આવો ને ઈ કેવા છે કે થોડુંક કેટેબલ. અંગ્રેજ સરકાર તરત જોતું, કોઈક ફરિયાદ કરીને આવે ને એક અમે જોશું કે શાસ્ત્ર પ્રમાણે કોણ છે, એને ન્યાય આપશું. અને ન્યાય આપતા. અને આ તો બસ માની લીધું. એટલે બસ પોલીસ વાળાને કહી દીધું, એટલે તિલક ચાંદા વાળા જેટલા દેખાય ને એટલા જેલમાં નાખો, સ્વામિનારાયણ વાળાને બધાને લ્યો. પછી તો બધા હરિભક્તોને જેલમાં પૂર્યા. અને અહીંયા મહારાજને પછી નીંદર ના આવી, રાતને 10 વાગે પત્ર લખાયો, ગોવિંદરામને મોકલ્યા. અને 12 વાગે ત્યાં કને ગયા. હો, ત્યાં તો પોલીસ વાળા કે આ ક્યાં રહી ગયો એક, કે પકડવા આવ્યા. મહારાજ સંભાળ્યા ને તો મોટું સ્વરૂપ થઈ ગયું, યમદૂત જેવડું. ઓલ્યા તો ભાગ્યા. આ વળી કોણ કે ભાગો ભાગો. મહારાજ એક ગુલાબનો હાર દીધો તો. પછી મયરામ ભાટના ભાઈ ગોવિંદરામ વિપ્ર તે સીધા હાલે ગયા જેલખાનામાં. દરવાજા બંધ પડ્યા હતા ને લ્યો, શરીર દિવ્ય રૂપ થઈ ગયું. અંદર જઈને મહારાજે જય સ્વામિનારાયણ કીધા છે અને પત્ર વાંચી સંભળાવ્યો. પોતાના ગળામાંથી ગુલાબનો હાર ઉતારીને દેતા આવે તો માહિતી હાર પાછા નીકળ્યા કરે. જેટલા હરિભક્તો હતા ને બધાને હાર પહેરાવતા જ આવે. બધાને પ્રસાદીના હાર પહેરાવ્યા. ખુશ થઈ ગયા. મહારાજે પત્રમાં લખ્યું હતું કાંઈ વ્યાધિ ન કરજો, ચિંતા ન કરજો, કે ભજન કરો બસ. જેલમાં બેઠા બેઠા 1, 2 ને 3 દિવસે વરસાદ જોરદાર થશે અને રાજા મોજ આપીને તમને છૂટા કરશે. એમ મહારાજે પત્રમાં લખેલું. હિંમત રાખજો. નવા સત્સંગીને વરી અભાવ એમ થઈ જાય કે અમે સત્સંગી સાથે જેલમાં જવું પડ્યું. લ્યો, જેલના દરવાજા કોઈ જોયા ન હોય ને સ્વામિનારાયણનો સત્સંગ કર્યો તો જેલમાં જવું પડ્યું. એમ કોઈના મનમાં ન થઈ જાય એટલા માટે મહારાજે હિંમતની વાત લખી નાખી. ઓલા હિંમતમાં આવી ગયા. હો, ભગવાન અમારી પક્ષમાં છે, પછી શું વાંધો. અને પછી એવો વરસાદ વરસ્યો, તાપી નદીનું પૂર જોરદાર આવ્યું. ઓલિયાનો આશ્રમ હતો ને સંન્યાસીઓનો, એ હાવ કાંઠા ઉપર જ હતો. વરસાદ એવું આવ્યું તે આખો આશ્રમમાં તણાણો લ્યો વરસાદમાં. અને બધા દરિયા ભેગા બાવા ઊંધું ભરાવનારા બધા ગયા. તઈ રાજાને ખબર પડી કે હકીકતમાં સાચું તો આ જ છે, આને ખોટું કેવા વાળા તણાઈ ગયા બધા દરિયા ભેગા. પછી રાજાએ માફી માગી, બધાને મોજ આપી. હવે તમે ખુશીથી સત્સંગ કરો, કોઈ પણ રોકે તો મને કહેજો. કે ઉલટાનો સાથ મળી ગયો રાજાનો. પછી તો સત્સંગમાં કેવું શું એમ આમ દૂર દૂર સુધી સંતો જઈ અને આ બધા સત્સંગ કરાવેલો છે. પ્રેમાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી એ પણ બહુ દૂર નીકળી ગયા હતા. એ પણ બુરાનપુર પહોંચ્યા હતા.
પ્રેમાનંદ સ્વામી કેટલું ગાયન પણ ત્યાં કને શીખેલા, અને નિર્વિકારાનંદ સ્વામી સિતાર કે સરોદો એવું કંઈક વાજિંત્ર ત્યાંથી શીખી આવ્યા. મહારાજને સંગીત બહુ પ્રિય હતું. જોકે સામવેદ છે એ સંગીતનો વેદ કહેવાય છે, અને આપણે બધા સામવેદી છીએ. પછી સંતો શીખી આવ્યા હતા પ્રેમાનંદ સ્વામી. ગઢપુરમાં આવ્યા પછી નવા નવા રાગ શીખી અને મહારાજની આગળ ગાતા, અને મહારાજ ખૂબ રાજી થતા. હો, સુખાનંદ સ્વામી સિતાર શીખી આવ્યા હતા. જો સુખાનંદ સ્વામી, અને એ સુખાનંદ સ્વામી ફરતા ફરતા ઉજ્જૈન નગર પહોંચી ગયા હતા, અને ત્યાં કને નાગર બ્રાહ્મણ હતા, એને કેટલાને સત્સંગી બનાવ્યા હતા. આવી રીતે પ્રભુને પ્રસન્ન કરવા માટે સંતો દેશ દેશમાં જઈને સત્સંગ કરાવેલો છે. હવે શ્રીજી મહારાજના ચરિત્રની વાત સ્વામી કે મહારાજ તો ગઢપુરમાં હતા. એમ કરતા કરતા ભાદરવો મહિનો બેઠો. મહારાજ કે હવે ફરવા જવું છે, લઈ થોડાક સંતો ભક્તોને ભેડા લઈ પાર્ષદો કાઠીઓને મહારાજ નીકળ્યા છે. ગઢપુરથી ચાલતા ચાલતા મહારાજ માણાવદર ગયા. માણાવદરમાં મયારામ ભટ્ટ ને બધા હતા સત્સંગી. એને શ્રીજી મહારાજ કે અમારે માંદા થવું છે કે લ્યો, માંદા થવું હોય. બોલ્યા કે માંદા શું કામ થાવ? કે હાજા ને હાજા દર્શન દેવો ને, કે આમાં શું વાંધો હોય? મહારાજ કે હરિભગત બરાબર નથી, કે માંદા થવા દેતા નથી કે લ્યો. ત્યાંથી રવાના થઈ ગયા. પંચાળે ગયા. ઝીણાભાઈ આગળ જઈને કીધું માંદા થવું છે, થાવા દેશો? ઝીણોભાઈ કે મહારાજ માંદા શું કામ થાવ કે લ્યો, આવા હાજા ને હાજા દર્શન દેવો ને. મહારાજ કે આ હરિભગત બરાબર નથી, કે માંદા નહીં તો સેવા ઘણી કરવી પડે ને પાછી, અને માંદા છે તો કષ્ટે ભોગવું પડે ને શરીરમાં. મહારાજ એને પ્રસન્ન કર્યા. પછી મહારાજ ત્યાંથી આગળ નીકળ્યા. શેઠ શ્રીજી મહારાજ શ્રાદ્ધ પક્ષના દિવસો આવે ને, ભાદરવા વદના દિવસો, જાડિયા પહોંચી જાય. જાડિયા ત્યાં હીરા ઠક્કર સત્સંગી બહુ પાકા હરિભગત હતા. હીરા ઠક્કર હતા, અને સંતોને ઉતરવા માટે નાનું તિદીશેઠ મંદિર બનાવ્યું હતું મહારાજના વખતમાં. શ્રીજી મહારાજ ત્યાં પહોંચ્યા એના ઘરે. મહારાજ કે હીરાભાઈ અમારી વાત માનશો? તો કે શું? માંદા થવું હોય કે લ્યો. હીરાભાઈ કે મહારાજ જેવી આપની ઈચ્છા, માંદા થશો તો વધુ સેવા કરવા મળશે કે અમને. કે એવા નીકળ્યા. લ્યો, તમારી ઈચ્છા હોય માંદું થવાની તો અમારી ઈચ્છા તમારી સેવા કરવાની. કે મહારાજ કે આ હરિભગત બરાબર છે. ત્યાં પછી રહ્યા. હો, અને ધીરે ધીરે શ્રીજી મહારાજ કાળ જ્વર એવો તાવ સ્વીકાર્યો કે જીવ લઈ જાય એવો જોરદાર શરીરમાં તાવ મહારાજને આવ્યો. પછી શ્રીજી મહારાજની સેવા કરવી પડે. માંદા ખરા એટલે હાવ મૂકી ન દેવાય એને. 24 કલાક હાજર રહેવાનું. હો, વારાફરતી. હીરાભાઈ હોય કે ભગુજી હોય કે મુકુંદ બ્રહ્મચારી હોય, 8-8 કલાકની ડ્યુટી. મહારાજનું માથું ખોડામાં રાખીને બેઠા રહેવાનું. મહારાજ પહેલેથી કીધું તું જગાડતા રહેજો, જો ઊંડો ઉતરી ગયો તો પાછો નહીં આવું. કે એટલે જગાડતા રહ્યો, ખોડામાં માથું રાખી, અને પાછું પોતાને ડોલો બોલો નહીં ખાવાનો. સતત સેવામાં. વરી મહારાજ ઊંડા ઉતર્યા ને વરી મહારાજ દાઢી ડગાવે, મહારાજ જાગજો. વરી જરાક આંખો ખોલે. વળી પાછા ઊંડા ઉતરી જાય. નહીં ખાવું નહીં પીવું, એમને એમ 10, 11, 12, 13 દિવસ થઈ ગયા આખો. અને એમાંય પાછા મુક્તાનંદ સ્વામી કે એવા માંદા થયા હતા, અને એવી માનુષિક લીડા કરી હતી. ક્યારેક ક્યારેક તો ખીજાતા ભક્તો ઉપર. જમવાનું પૂછે ને, કઈક જમશો? તો કે જલેબી ખાવી છે. કે જલેબી કયો? હવે જાડિયા જેવા ગામમાં જલેબી ક્યાંથી કાઢવી? મૂળજી બ્રહ્મચારી કે મારે જલેબી અહીંયા થોડી હોય. તો કે ભુજની બજારમાં લાખો મણ પડીએ. કે હું માંદાને કેટલી ખપશે? એટલું કહેતો વાંધો નહીં. પાછું દુષ્ટ જેમને તેમ બોલે પાછું.
ફાવે તેમ બોલે, મનમાં જેવો સંકલ્પ થાય એવું બોલે. માણસના મગજનો કંટ્રોલ ન હોય ને માંદો માણસ ખબર ને ગમે તેવું બોલતો હોય, એમ શ્રીજી મહારાજ ગમે તેવું બોલે, વગર વાંકે ખીજાય. બીજા કોઈક માણસો આવે તો એને એમ કે આ મારી કોઈ સેવા નથી કરતા કે હા મને હેરાન કરે છે, મને દુઃખી કરે છે, એમ કે બીજા હરિભક્તોની આગળ, છતાંય સેવા કરવાની ગમે એમ કરે. ભગુજી કીધું મહારાજને ગમે તેમ કરો, અમને અભાવ નહીં આવે, ગમે તેમ કરો, તમને છૂટી છે કે એવા ભક્તો એવા હતા. નહીતર ભલ્લ ભલેરાને ભાવ આવી જાય એવા મહારાજ માંદા થયા ત્યાં જાડિયામાં. ભલ્લ ભલેરા પણ મૂકીને ભાગી જાય, આને કઈ ભગવાન કહેવાય? અમલ ઘણી વાત લખી છે અમે એવી. તો મુકુંદ વર્ણી અને હીરાભાઈ ભારે ભગત હતા, પણ ચરિત્રમાં મોહ પામતા નહીં. એમ તો 15 દિવસ સુધી ત્યાં રહ્યા અને બોલીમાં કેટલાક ચરિત્ર દેખાડ્યા. મન ગમે તેવું બોલતા, ગમે તેવો નિશ્ચય હોતો પણ તૂટી જાય એવું મહારાજ બોલતા. હાવ અજાણ્યો આવે ત્યારે થોડુંક નિયમ રાખતા પાછા, સમજ્યા કે નહીં? બહુ એવું ન બોલતા. અજાણ્યો માણસ આવે ત્યારે થોડુંક છુપાવતા માનુષિક ચરિત્ર. અને સેવકોને કહેતા કે તમે અમારું કાંઈ માનતા જ નથી, કે લ્યો કાંઈ નથી માનતા, માટે જાઓ તમારો મોક્ષ નહીં થાય કે મરીને જમપુરીમાં જાશો, કે આટલું કે હો. પાછું સતત સેવામાં હાજર હોય, સતત. તો કે શું તમે મારું માનતા નથી, સેવા બરાબર કરતા નથી, મને દુઃખી કરો છો, હેરાન કરો છો, મરીને બધા યમપુરીમાં જાશો કે તોય સાંભળ્યા કરવાનું, મનમાં કાંઈ ચિંતા નહીં કરવાની એની. એ કેવા હરિભક્તો હશે તમે કયો? મહારાજ કે અમારું વચન માને ને એવો અમારી પાસે કોઈ રહ્યો નહીં હો. અમારું માને એવા સેવા આ બધા કરે. મુકુંદ બ્રહ્મચારી, ભગુજી, હીરાભાઈ સતત હો. અને આવી બીમારી પણ મહારાજને સ્વીકાર્યા કે વાંધો ની, માંદા થાવ. અને મહારાજ વાતો શું કરે કે અમારું માને એવા તો સોમલા ખાચર, સુરા ખાચર, અલિયા ખાચર એ બધા અમે કઈ એમ કર્યા છે. અમારા ઉપર હેતવાળા બહુ. અમને રીઝવવા માટે ઘર તજી દીધા પણ વાર લાગી નહીં. એકવાર અમે સાધુ થવાનું કીધું તો બધા સાધુ થઈને ભૂજ આવ્યા હતા. કે એમ વખાણ બધા ઓના કર્યો, સેવા કરે એની વાત જ નહીં. એની આગળ તો ભાવે એવું બોલવાનું એમ. આ તો ગાઢ શબ્દ આપણેથી વપરાય નહીં, બાકી તો મહારાજ એવું ચોડતા, સમજ્યા કે નહીં? હા, કોઈ નિયમ જ નહીં એમ. મહારાજ કે આ બધા અમારા સુરા ખાચર વગેરે, સોમલા ખાચર, હરિભક્તો જેમ કઈ એમ કરે. જયારે આ દેશમાં બહુ ઉપાધિ થઈ ત્યારે અમે તો ભુજમાં હતા. ભુજમાં પણ થોડીક ઉપાધિ થઈ. એ વખતે એવો સમય હતો કે લોકો સત્સંગ કરતા, એના ઉપર કુટુંબીજનો પણ અમારી સાથે પણ મહારાજ કે વૈર રાખતા. અમે ધર્મને માર્ગ ચલાવતા છતાં પણ અસુર લોકો ઠેર ઠેર વૈર રાખતા અને સાધુઓને દુઃખ દેતા, હેરાન કરતા, કાઢી મૂકતા સાધુઓને. અને ટોપી વાળા વિના સાધુની કોઈ રક્ષા કરતું નહીં. એવો નીતિવાળો રાજા આવ્યો. એમ મહારાજ ક્યારેક વાતો સરસ મજાની કરે પાછા બીમારીમાં, માંદા હોય ને. ભગુજી પૂછે કઈક જમશો? જવનો પોક લઈ આવો, જવનો પોક. અરે મહારાજ ભાદરો મહિનો હમણાં તો વવાય કે લ્યો, થાય ક્યાંથી? તોય વળી મહારાજ કઈક બોલે એવું હો. પછી એમ કહેવાય છે 13 દિવસ થઈ ગયા હો મહારાજ ને આમ ને આમ. સંત અને હરિભક્તોને સુખ આપવાના ઈરાદાથી શ્રી હરિએ શરીર રહે નહીં એવો મંદવાડ હતો, છતાં પણ શરીર રાખ્યું. માંદા એવા થયા હતા કે બેઠા ન થવાય, ઉભા થવાય નહીં. શરીર એવું હાવ સૂકી ગયું હતું. 13 દિવસે સ્નાન કરવાનું પૂછ્યું. હીરાભાઈ મહારાજ સ્નાન કરશો? ભગુજી ને બધા તો કે ગંગા લાવો, ભલી ગંગા, તો સ્નાન કરીએ. પછી તો ગામના બૈરાઓને કીધું બેડા ભરી આવો. બાજુમાં પૂર્વ દિશામાં વેણુ નદી વહે છે. હવે તો ઉકાઈ ગઈ, પેલા સતત વહેતી. ત્યાંથી બધા બૈરાઓ પાણી ભરી આવ્યા અને મહારાજને ખાટલા ઉપર બેસાડ્યા અને એક ધારે સ્નાન કરાવ્યું. હો, ભગુજી નવડાવતા હોય
આ મુકુંદ બ્રહ્મચારી નવડાવતા હોય એ હાંડો ફૂટવા આવે ને એટલે ભગુજી ચાલુ કરી દે, પછી ધાર બીજી વરી એ લઈ લે, ત્યાં તો ત્રીજી ચાલુ કરી દે. સતત અખંડ ધારે સ્નાન કરવાનું. 50 બેડે નવરાવ્યા હો. પછી મહારાજ કે ગંગાજીમાં ગંગાજી મળી ગયા. ભગુજી કાનમાં કહી દીધું, હો આમાંથી એક હાંડો ભરીને મૂક્યા માં એટલે ભૂગી ગયા. બાકી રેલો થોડો નદીમાં પહોંચે ઘરમાં નાતા હોય ને. ત્યાં પાણી નખાવ્યું. પછી મહારાજને કે હવે ગંગાજીમાં ગંગાજી મળી ગયા તો મહારાજ કે અમારું સ્નાન પૂરું થયું. પછી મહારાજ થોડું જાજુ જમ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ જમ્યા ને એટલે શરીરમાંથી તાવ નીકળી ગયો, અને એ કાળ જ્વર હતો, કાળ જ્વર. અને આટલા દિવસ મહારાજ રોકી રાખ્યો. આમ તો આવ્યો તો લોકોને મારવા માટે, પણ મહારાજ રોકી રાખ્યો. અને પછી મહારાજ જમ્યા એટલે મહારાજના શરીરમાંથી તાવ નીકળી, અને પછી એ તાવ ઘરો ઘર ને ગામો ગામ ગયો. જે લોકો કઈક નવું અનાજ ખાય એટલે એને તાવ આવે. લે, નવું અનાજ ખાય અને તાવ આવે. અને તાવ આવે એટલે એવો તાવ આવે કે 2 થી 3 દિવસ રહે અને એ માણસ મરી જાય. અને એ તાવમાં એટલા બધા માણસો મર્યા કે 10 માણસમાંથી એકાદ જણો જીવતો રહે, બાકી બધા મરી જાય. હો, કોઈ ઘરમાં તો એકે માણસ રહ્યું નહીં, ઘર ખાલી થઈ ગયા, એવો ભયંકર તાવ આવ્યો. એમ શ્રીહરિના કાળ ચક્રથી ભૂમિ પર હાહાકાર થઈ ગયો. શ્રીજી મહારાજ 2 દિવસ જમ્યા ત્યારે કંઈક બોલવાની શરીરમાં શક્તિ આવ્યો, નહીતર બોલવાની તાકાત નથી રહી. પછી મહારાજ જો કે લીડા ઘણી બધી કરી છે કે હવે ગાડું લઈ આવો, ગાડું લઈ આવ્યા. હરિભક્તો મહારાજ કે ટૂંકું હોય, થોડું લાંબુ ખપે કે લ્યો. હરિભગત કેવા પાછા, હવે એકલા ને 2 ગાડું ટૂંકું થાય. મને તાણવા, એક જણો આગળ ડૂટડો ચાલ્યો, બીજા વાંય કડા પકડ્યા. મહારાજ કે લગાવો જોર, રેબડનું થોડું લાંબુ થઈ જાય કે લ્યો લાકડાનું ગાડું. એટલે તાણ એને મહારાજ પછી વળી હોકારો દે. હો, પછી કે હવે થઈ રહ્યું, લો હવે લાંબુ થઈ ગયું, હવે એને હાલશે. ગાડામાંથી બેઠા, ગાડું હાલ્યું, કડા મને ખખડવા. મહારાજ કે આમાં કઈક દગો છે કે આ કામ ના આવે. હેઠા ઉતરી પડ્યા લો ગાડામાંથી. હવે શું કરવું? પછી આમાં લખ્યું છે કે હરિભક્તો ડોળી કરીને લઈ આવ્યા. ડોળી, ડોળી એટલે શું? ડોલી પાલખી કયો, ખંભે મહારાજને સુવાડીને લઈ આવ્યા એમ લખ્યું આમાં. ત્યાંથી શ્રીજી મહારાજ આમાં લખ્યું એ પ્રમાણે ઉપલેટા આવ્યા. અને ઉપલેટામાં સરસ મજાની એક ફૂલવાડી હતી ને, ફૂલવાડીમાં મહારાજને ઉતારો આપ્યો. સરસ મજાની ઘાટી છાયાવાળું આંબલીનું ઝાડ હતું, ખાટી આંબલી થાય છે ને, એના નીચે મહારાજને સુવાડ્યા. પણ યોગાનું યોગ અવસરે આંબલી બહુ થઈ હતી, એ મોટા મોટા કાતરા. હો, ઝાડમાંથી મહારાજ જોઈ ગયા. મહારાજ કે કાતરા બહુ સરસ છે, કે અમારે ખાવા છે, કે લાવો ઉતારો. ખાટી આંબલીઓ, આવડા કાતરા. અને ઉપરથી ઉતરાવ્યા, 1, 2, 5 ની 2 ગમેલા ભરાવ્યા, ટોપલા આખા. એ લાવો મહારાજ. અને મંડ્યા ખાવાથી હારા 2 હુંડા ખાઈ ગયા આંબલીના કાતરા. આ ભગવાનનું કામ છે ભાઈ, મહાનનું કામ નથી. મરી જાય ક્યાંક જીવતો હોય તોય. ખૂબ આંબલી જમ્યા મહારાજ, ખૂબ એટલે ખૂબ ખાધી. હો, આંબલી જમ્યા એટલે શરીરમાં જે બીમારી હતી ને, રોગ માત્ર વયો ગયો. લ્યો, બરાબર તંદુરસ્ત થઈ ગયા. ખાજો આંબલી, ક્યારેક માંદા થઈ જાવ તો હાજા થઈ જાશો બરાબર. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ગોંડલ પધાર્યા છે. ગોંડલમાં ઓલા બધા કાઠીઓ, સોમરો ને માટલો ને એ બધા ત્યાં કને પહોંચી આવ્યા. મહારાજને ભેળા થયા. બંધિયાના મૂળુભાઈ હતા એ પણ આવ્યા. ડોસાભાઈ વણિક, માચા ખાચર કારિયાણી વાળા, એ બધા આમ ફરતા હતા. મહારાજ આજ્ઞા કરી દે ને, ગામડાઓમાં ફર્યા કરે, લોકોને સત્સંગ કરાવે. ભોજો ચારણ હતો, બહુ મજાક નહોતો, પણ હારો એ દેહ છોડી ગયો. એની વાત શ્રીહરિ કીધી કે બહુ હિંમત વાળો, પણ આયુષ ખૂટી ગયું. મહારાજ કે બધાને મરવાનું તો છે, પણ હારું મનાતું નથી. કે લ્યો, મરવાનું તો બધાને છે,
પણ એમ થાય કે પછી જાશું પછી જાશું પછી જાશું. હજી વારે વારે વારે, હજી વારે બાપા, ક્યાં દી વાર કહેતા? એ તો 100 વર્ષનો થઈ જાય તો એમ કે જાવું તો છે, પણ હજી વાર છે, વાર એમ વાર હજી મરવાની. મહારાજ કે મનાતું નથી એમ. શ્રીજી મહારાજ ત્યાંથી રાયપુર આવ્યા. ત્યાંના રાજગર ભક્તને ઘેર મહારાજ રાત રોકાણા, થાળ જમ્યા. એ રાજગરના ગાડામાં બેસીને શ્રીજી મહારાજ કરિયાણા આવી અને થાળ જમ્યા. અને કેટલાક ઘોડેસવારો મહારાજના એ વાહે રહી ગયા હતા પાછળ. અને મહારાજ ત્યાંથી ચાલ્યા, સાલેમાળ પર્વત ઉપર ગયા. ગાડું હલાવનારો એક ભગત હતો, એ પાછો રાજગોર, અને ગાડા ઉપર શ્રીજી મહારાજ બેઠા હતા. બીજું કોઈ નહીં હો, બીજા ઘોડાવાળા બધા વાહે રહી ગયા હતા. અને આવ્યા રાત્રિનો સમય, જોકે દિવસ હોય તો વાંધો ના આવે. સાલેમાળ પર્વત ઉપર આવ્યા એટલે એ રસ્તો એવો ભયંકર કે ધાડ પાડવું બહુ કામ આવે. લગભગ માણસોને લૂંટી લે. ત્યાં આગળ એકલ બેકલ હોય તો મૂકે જ નહીં. ત્યાં તો 2 ઘોડાવાળા આવી ગયા, દૂર દૂરથી દેખાતા હતા અને લૂંટવા જ આવ્યા હતા. હાથમાં ભાલા હતા, બોકાની વાડી હતી, અને ત્રિકમ રાજગર ગાડું હાંકવા બેઠો હતો એકલો. દૂરથી ઘોડેસવારોને દેખીને મહારાજને કીધું, મહારાજ છે લૂંટારા ગયો, સાવધાન રહેજો, નહીં તો લૂંટી જશે. કાઠી જાતિ હોય ને, પેલો રાજગર ત્રિકમ કે કાઠીની જો જાતના હશે તો એ રાજગોર ઉપર થોડીક દયા રાખે. અને હું છું રાજગોર, અને તમે કાંઈ બોલજો નહીં મહારાજને કહો તો બચી જાશું એમ. રાજગોરની થોડીક લાજ રાખે. લૂંટારાઓ પણ, કાઠીઓ તો કાઠીને લૂંટી લે, પણ રાજગોરની નથી લૂંટતા. રાજગોર ગમે તેમ બ્રાહ્મણ ખરા ને, એને એની લાજ નથી લેતા એમ. મહારાજને કે અમે જવાબ એને આપી દેશું કે તમે બેઠજો, છાના માના બેસજો. મહારાજને કહો, મહારાજને કે પ્રભુ લાજ તમારા હાથમાં છે અમારી, કે આપ સમર્થ છો. તે મહારાજ કે જ્યારે કામ પડ્યું ને ત્યારે આપણે સુરવીર બધા કામ લાગ્યા નહીં. કયો રવાય હલાવે, શું કામ ના કે? હવે આપણે લૂંટાઈ જાય ને પછી આવે તો શું મોઢું બતાવશે? અહીંયા આવીને કે મોઢું શું દેખાડશે? એટલી વાત કરે છે. ત્યાં તો ઓલ્યા પહોંચી આવ્યા, ગાડાને ઘેરી લીધું અને તૈયારી કરી લૂંટવાની. એટલે ત્રિકમ કહે કે અમે રાજગર છીએ, રાજગર ને અમારું જ ગાડું છે. કે જો તમે લૂંટશો ને તો તમે મરી જાશું, કે એવા ગરીબ માણસ અમે. તો ઓલ્યા જે ડાકુ હતા ને એ કે તમે તો રાજગર, પણ ગાડમ બેઠો હોય કોણે? કે લ્યો ગાડમ કોણ બેઠું હોય? કે ઓલ્યા હવે ફસાણા. કે લ્યો એ તો રાજગોર છે એની પાછા હો તો કહી દે કે એ રાજગોર છે. ગાડામાં કોણ બેઠું છે? અમારે એની પાસેથી ખર્ચી લેવી છે. કે ખર્ચી લેવાની આશાથી આવ્યા છીએ. અને સ્વામિનારાયણ જાણીને જ આવ્યા છીએ. સાચું બોલો, સ્વામિનારાયણ કે કોણ? કે આ ऐसा मारा महाराज बैठा था हारा ओळखी ना गया हो कि स्वामीनारायण जानी ने आया था दौड़ी ने पण हारू वहां फेल गया के लो फेल गया आ कौन से खबर नहीं अने राजगुरु कहीं बोले नहीं पाछा स्वामीनारायण से एम तो कहवाय नहीं ये तो स्वामीनारायण ने लूंटवा तो आया था। ढाल तलवार लई तत्काला सकट से कूद पड़े हरिलाला तलवार खींच के उभे रहे बोले आओ अब खर्ची दिए अने महाराज एवी लीड़ा करी के तलवार लईने जेम कोई डाकू ओचिंता कूदे ने माथे थी एम महाराज गाड़ा ऊपर थी कूद्या हो अने तलवार खींची लीधी ल्यो। डर लगे काठी ताकू भारी दौर कर दूर गए ते बारी प्राण लई कर गए भागी
હરિ કહે ખર્ચી દેવે તુમ માગી. એ મહારાજ કેવું બોલ્યા હશે? હતા માંદા પણ સુરાધન આવી ગયું, તલવાર લઈ લીધી હાથમાં. લ્યો મહારાજ કે કોણ છે કે ખર્ચી જોઈએ છીએ ને? હું સ્વામિનારાયણ, તમે જેની પાસે ખર્ચી લેવા આવ્યા છો ને, આવો તો મારી સામે ખર્ચી આપી દઉં. કે તલવાર હાથમાં લઈને. હો, ઓલિયા તો ભાગ્યા ગયા. બે જણા હતા, ડરીને જે ભાગ્યા છે ને દૂર જઈને ઉભા રહ્યા. મહારાજ કે આવો આવો, તમારે ખર્ચી જોઈએ છે ને, લેતા જાઓ હમણાં જ. ઓલે કા તો તલવારના ઝાટકા મારશે કે લો બીજી ખર્ચી શું દેવાના હતા, કે ડરી ગયા. મહારાજ કે ડરો નહીં, અમે સ્વામિનારાયણ છીએ, કે તમે જેની પાસે આવવા ઈચ્છો છો એ જ છીએ. ત્યારે ઓલા કાઠીઓ કે અમારી પાસે બંદૂક નથી, કે નહીતર ખર્ચી લીધા વિના જાય નહીં પાછા મહારાજ ની આમે. કે બંદૂક છે નહીં અમારી પાસે. એટલે મહારાજ કે તમને બંદૂક જોઈએ છીએ? તમારા કાઠી ભક્તો થોડાક વાહે રહી ગયા, હમણાં જ આવે છે, કે એની પાસે છે બંદૂકો, તો ઈ આપી તમને. ધીરા રહો થોડાક. જેમ વાત કરે છે ત્યાં તો ઓલા કાઠીઓ આવી ગયા, સમજ્યા ને? એ તો બંદૂકોના ધડાકા કરાવે એવા હતા. એ મહારાજ કે એ તમને ખર્ચી આપશે, લેવી હોય તો એને આવવા દો, એ આવે એટલી વાર ખમો. મહારાજ કે તમે કયો એટલી ખર્ચી આપી દઈએ તમને. હો, કયો એટલી આપીએ. મહારાજ કે આવો સમય ફરી નહીં આવે હો પાછો. સાલેમાળ પર્વતમાં લડાઈ કરવાનો. કાઠીઓ ઓલ્યા બધા દૂરથી માથું નમાવી અને બોલ્યા કે તમે દેવના દેવ છો અને હકીકતમાં ખરેખરી તમે ખર્ચી આપી દો એવા છો, એમ કહીને દૂર ભાગી ગયા. અને પાછળથી ઓલ્યા આવ્યા, બધા વાંહે રહી ગયા હતા ને કાઠીઓ બધા, એ પાછળથી આવ્યા. મહારાજ કીધું કે વાહ, તમે બહુ સારી સેવા કરી. હો, સમય ઉપર કામ આવ્યા નહીં. આ તો સારું થયું મહારાજ કે અમે હાથમાં તલવાર લીધીને ડરીને ભાગી ગયા. અમને કંઈક થઈ ગયું હોત તો તમે શું મોઢું બતાવત સત્સંગમાં? મહારાજની સેવામાં ભેગા ગયા હતા. અમને કાંઈક થઈ ગયું હોત તો તમે મોઢું શું બતાવો? તમારી લાજ શું રહી હોત? કે તઈ ઓલ્યા કાઠીઓ કે મહારાજ ભૂલ થઈ ગઈ. હો, કે ભૂલ થઈ ગઈ, કે વાહે રહી ગયા મોઢું. પછી સોમલો ખાચર કે મહારાજ હતા કેટલા જણા? કે લ્યો હવે પૂછે કેટલા જણા હતા. એના ઘોડા કેવા હતા અને ગયા કઈ દિશામાં? વાંયથી પકડીએ. મહારાજ ને કે મહારાજ અમારી લાજ રહી નહીં. ગયો મહારાજ કે હવે વાંયથી જાઓ, ગઈ લાજ હવે પાછી ના આવે. એ તો ગઈ, પતી ગયું હવે. હો, એક વાર લાજ ગઈ અને પાછી લાવવા માટે તો ભાઈ બહુ ટાઈમ લાગે. માણસની એકવાર બદનામી થઈ ગઈ ને, એકવાર માણસ દિવાળું ફૂકી નાખ્યું ધંધામાં, હે કેટલા માણસોના પૈસા ખાઈ ગયો, હવે એનો વિશ્વાસ કરે કોણ? ગઈ લાજ મહારાજ કઈ પાછી ના આવે હવે. પછી મહારાજ કે લૂંટારા બે જણા હતા, આવા ઘોડા હતા, એ તો અમને મળ્યા હતા. કે લ્યો રસ્તામાં અમને મળ્યા હતા, કે તો ઈ જ હતા. અબ કહો પકડ કર લાવે हमारे यह काठी रहावे, पक्के खरे यह चोर रहाते, भगू जी से रहता बहू डराते. મહારાજ ને હવે કહો તો એને ઝાલી આવી. મહારાજ કે હવે કાંઈ નહીં, વાત જવા દો બધી. હો, મહારાજ કે કોક દી માથા કપાશે, કે હમણાં કાંઈ નહીં. એમ વાત કરતા કરતા ગઢપુરમાં આવ્યા. ગઢપુરમાં જીવા ખાચર ને બહેરાજા અને મહારાજને સામે આવ્યા છે. મહારાજને પગે લાગીને બોલ્યા, પ્રભુ તાવ બહુ આવ્યો, તેથી શરીર ક્ષીણ થઈ ગયું. અમે આવવા તૈયાર થયા હતા, પણ તમારી પ્રીત સાચી કે તમે સામેથી અહીંયા કને પહોંચી આવ્યા. અંતર્યામી છો, તન ધન તમને આપ્યા છે. એમ વાત કરતા કરતા સંધ્યા સમયે પૂરમાં આવ્યા છે. દીવાઓ થયેલા છે. અભયરાજાની પુત્રીઓ સોનાના ફૂલડે શ્રીજી મહારાજને વધાવ્યા છે. શ્રીહરિને ગમે તેવું મંદિર બંધાવી દીધું. ત્યાં શ્રીહરિ રહી અને કથા વાર્તા કીર્તન ભજન કરતા. પછી મહારાજને અન્નકૂટનો સમયો ગઢપુરમાં કરવો હતો, એટલે ગુજરાતમાં ફરતા સંતોને બોલાવવા માટે પત્ર લખ્યા.
વડોદરાના પુલ ઉપર જે સંતો રહેતા હતા, બીજા કાનમ દેશમાં સંતો ફરતા હતા, ગામડામાં સત્સંગ કરાવતા હતા, એ બધાને પત્રો લખ્યા કે હવે તમે અન્નકૂટ ઉપર ગઢપુર આવી જાઓ. હવે આવી ખબર પડી ને એટલે સંતોને બહુ ઉતાવળ મહારાજના દર્શન કરવાની. એમાં એક મંડળમાં વ્યાપકાનંદ સ્વામી હતા, એ થોડાક બીમાર હતા, પણ સંતો આવતા રહ્યા અને એ કયો હરિભગત ને ત્યાં રોકાણા વ્યાપકાનંદ સ્વામી. અને પછી રામદાસ સ્વામી મળ્યા, સંતોને પૂછ્યું ક્યાં જાઓ છો? તો કે મહારાજ બોલાવે છે, દર્શન કરવા જઈએ છીએ. રામદાસે કીધું બોચાસણ ગામમાં હતા એ વ્યાપકાનંદ સ્વામીને મૂકી આવ્યા, તો કે માંદા હતા એ રોકાણા છે, કે તો તમે કોના દર્શન કરવા જાશો? તો કે મહારાજના. સ્વામી કે થાશે નહીં દર્શન? કે હો જાઓ ભલે. તો એ સંતો ગયા, સમજ્યા ને, દર્શન કરવા નીકળ્યા ખરા. કારિયાણી સુધી આવ્યા તો અભય રાજા બીમાર થઈ ગયા બહુ, જાણે કે શરીર છોડશે એવી પરિસ્થિતિ અભય રાજાની થઈ. એટલે મહારાજે સંતોને સમાચાર મોકલ્યા કે હવે દર્શન કરવા આવશો નહીં, જેવા આવ્યા છો ને એવા પાછા જાજો. લ્યો વડતાલ સમયો કરશું હોળીનો ફૂલડોળ, તે દી આવજો. સંતોને ખબર પડી કે વાત સાચી પડી. રામદાસ સ્વામી કીધું દર્શન નહીં થાય, થયા નહીં દર્શન. પછી સામાન્યપણે અન્નકૂટનો ઉત્સવ ઉજવ્યો અને અભય રાજા દેહનો ત્યાગ કરેલો છે. તેમના પુત્ર ઉત્તમ રાજા 16 વર્ષની એની માત્ર ઉંમર હતી હો, દાદા ખાચરની. અને શ્રીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા છે અને અભય રાજાની પાછળ ખર્ચ કરવાનો આરંભ કરેલો છે. હરજી ઠક્કર ને લાધા ઠક્કર ને બીજા ઝાલાવાડના મુરજી શેઠ, બધા પાકા પાકા સત્સંગીઓ હતા, વ્યવહાર કુશળ, એ બધાને મહારાજ બોલાવ્યા છે. સુરત શહેરના હરિભક્તો રસોઈ કરવામાં બહુ પ્રવીણ હતા, એને પણ પત્ર લખીને મહારાજ બોલાવ્યા છે. અને ગઢપુરમાં એબલ ખાચર રાજા એબલ ખાચર ધામમાં ગયા, એની પાછળ ખર્ચ કર્યું. હજી એ જ શબ્દ વપરાય ને, એની પાછળ ખર્ચ કરવાનું, તો એ મહારાજ કરે છે. અને મોટા પ્રમાણમાં સમીઓ કરશે. કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે કથાને વિરામ. એવી રીતે 38મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.